લીંબડી તાલુકામાં રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ અભિયાનનો સફળ પ્રારંભ કરવામાં આવ્યો ત્યારે પોલિયો રસીકરણનું ઉદ્ઘાટન લીંબડી સિવિલ હોસ્પિટલ ખાતેથી કરવામાં આવ્યું ત્યારે ડોક્ટર સહિત તાલુકા બ્લોકના કર્મચારીઓ હાજર રહ્યા। લીંબડી તાલુકા હેલ્થ ઓફિસર ડોક્ટર હર્ષિત સોલંકી અને મનોજભાઈ ભટ્ટના માર્ગદર્શન હેઠળ આજરોજ રાજ્યવ્યાપી પોલિયો રસીકરણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। કાર્યક્રમનો પ્રારંભ લીંબડીના આરઆર હોસ્પિટલ ખાતે પોલિયો રસીકરણ બૂથનું ઉદ્ઘાટન કરવામાં આવ્યો। આ પ્રસંગે ડોક્ટર મીત પટેલ, ડોક્ટર ચેતન આચાર્ય, અર્બન મેડિકલ ઓફિસર RBSKના તમામ મેડિકલ ઓફિસરો, શ્રીમતી રીનાબેન જતીનભાઈ ત્રિવેદી, પ્રમુખ નગરપાલિકા લીંબડી રાજેશભાઈ ચાવડા, પ્રમુખ લીંબડી શહેર ભાજપ શ્રી બિપિનભાઈ પટેલ, મહામંત્રી લીંબડી શહેર ભાજપ ડોક્ટર જીયા પટેલ તથા ડોક્ટર ભૂમિ જાદવ, ઓન ડ્યુટી મેડિકલ ઓફિસર હોસ્પિટલ આ સહિતના મહાનુભાવોની ઉપસ્થિતિ રહી હતી। ખાસ કરી વાત કરવામાં આવે તો લીંબડી તાલુકામાં પોલિયો રસીકરણ અભિયાન માટે કુલ 85 પોલિયો બૂથ, 170 ટીમ, 340 ટીમ સભ્યો કાર્યરત કરવામાં આવ્યા છે। અભિયાન હેઠળ અંદાજિત 21,707 જેટલા 0 થી 5 વર્ષના બાળકોને પોલિયોના ટીપા પીવડાવવાનો લક્ષ્યાંક રાખવામાં આવ્યો છે। આ પ્રસંગે વાલીઓને પોતાના 0 થી 5 વર્ષના દરેક બાળકને નજીકના પોલિયો બૂથ પર લઈ જઈ પોલિયોના ટીપા અવશ્ય પીવડાવવા અનુરોધ કરવામાં આવ્યો છે, જેનો પોલિયો મુક્ત ભારતના સંકલ્પને વધુ મજબૂત બનાવી શકાય। કલ્પેશ વાઢેરનો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરેન્દ્રનગર। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।